હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો આ બ્લોગ જ્યારે અમે ધાંગધ્રા જવાના હતા ને એને આગલા દિવસનો છે. તો મેં રાતથી શૂટ કર્યો હતો. જો મહેંદીવાળા મહેંદી મૂકીને જતા રહ્યા હતા અને કલાક પછી મેં મહેંદી કાઢી નાખી હતી. એટલે પાણીમાં નહોતી પલાળી, કાઢી નાખી હતી ખાલી. તો આપણો બ્લોગ આખો દિવસ મેં શૂટ નહોતો કર્યો અને રાતથી આપણે ચાલુ કર્યો હતો. જો ફાઇનલી મહેંદી મુકાઈ ગઈ છે અને જો રાતના વાગ્યા છે બે હાથમાં મુકાઈ ગઈ છે. આ ચક્રો રહ્યું ને ભેગું થવું જોઈએ. હા, ચક્ર ભેગા કરો, માળાથી દ્રવ ભેગા કરે. આમાં આવશે બધું. થઈ ગયું. છે મહેંદી મુકાઈ ગઈ છે. આ પાછળનો ભાગ લગ્નવાળા લગ્નની તૈયારી ફૂલ થઈ ગઈ છે ને આ જોતા થાય છે. જો ઓર્ડરમાંથી આવ્યા છે એટલે આ તો ચાલુ ના કરી લીધો હમણાં જ. ખાલી મહેંદી બતાવવા ઉતાર્યો તો એવું લાગે તો જો. તો ચાલો હવે બધા સૂઈ જશું. રાતના વાગી ગયા છે 10:30 વાગે છે. ચાલો હવે સુઈ જાઓ. તો વહેલું ઉઠવાનું છે. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આખું ખુલી ગયું પડશે પડે નહીં. બંધ નહીં કર્યું તમે. તો આજે છે ને રાતના જ લોક ચાલુ કર્યો છે એટલે એન્ડ અત્યારની કાલ કરું કે અત્યારે જ કરી દઉં. જો બધા નીકળી ગયા છે. સારી છે મારા પસંદીદાના સુખાની જય માતાજી. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. જો વહેલા કરતા હતા પણ તોય મોડું થઈ ગયું. માતાજી કે શાંતિથી પહોંચાડી દેજો. તમને પછી બતાવું. પછી નહીં પકડી તો જે ઠંડી છે તો બધા મોઢે બાંધી લીધું છે. અમે બે જો એટલા ફેશનના ફાટે લાગી લીધે કંઈ સ્વેટર સાલે નથી લીધી કાંઈ. જો અમારા મહેંદીનો કલર આવ્યો છે. જો સારો આવ્યો નહીં કલર? મેં પેલા મૂકી હતી ને પાછી એટલે થોડી કલાક એટલે તાર થોડો કલર તો ગુરખો પહેલી તો પહેલી લીધું બધા ઓળખવાનું ને પાછા હું જ છું. હા જો તો જો અમારે જમવાની હોટલ આવી ગઈ છે. તો અમારે બાંધેલી હોટલ છે એટલે ત્યાં જઈશું. દાદાનો દીકરો જાય છે આગળ. કે તારે દાદાને મેચિંગ થઈ ગયું. હે તારે દાદાને મેચિંગ થઈ ગયું. તાર ટી શર્ટ ને કલર લાગી ગયો વ્હાઈટ છે એનો. હા ક્યાંક છે. અમે આવી ગયા છે. પેલા આખી જાય નહીં લાગે ગાંઠિયાની રાહ જોઈ રહ્યા છે. અમે છે ને ફેશનના માયરા સાલ કે સ્વેટર કશું લાયા નહીં. ઠંડક લાગે છે બરાબર. ની પંખાઈ ચાલુ છે. પંખાઈ ચાલુ છે. હશે મારે એવું હશે બીપી વાળું ગરમી થતી હશે. ચા પાણી પી નાસ્તો કરી પછી નીકળશે. દાદાને બહુ વાર લાગી કે
જાણે થઈ જાય. તમે માંગ્યો ને હા બોડી વાળી લાલ કલરની આપણી બાજુ હોય ને શું પેલા કેવું જોયું રાગુ કોઈથી થઈ ગઈ છે બાર નાસ્તો કરી નીકળ્યા હવે પાછા જશું ત્યાં કેમ કરે છે ખબર નહીં. શું કરો છો? ખોલો છો આ બેગ મૂકશો તારા પપ્પા મને શું કે ખબર છે આપણી રેકી બે આ બેગ ને બે જ આવશે. જો આવી તો ગઈ ઘણી આવી મેં કર્યું હતું એવું પણ તોય 3 આવી ગઈ. પપ્પા તો કે આઈ નહીં આવે ને આઈ નહીં આવે મારું ગાડી બેગ એમ તો સારી છે પેલી. હા ચાલો હવે નીકળીશું. ચાલો તૈયાર થઈ ગયા છે ચકાચક. તો મારી ફ્રેન્ડ છે ને સનના મેરેજ છે ત્યાં ચાલો જઈશું. તૈયાર મારી આગળની ફ્રેન્ડ છે ને પહોંચી ગઈ છે. અમે જઈએ છીએ. ચલો અરે મારી એ છે ગ્રાફની હાર્ટ એન્ડ मैं आपको फॉलो करता हूँ हम आपको फॉलो नहीं करते नहीं करते लो 100 रुपए निकालो करते करते नहीं फॉलो तो करना ही पड़ेगा फॉलो लाइक शेयर सब कुछ फॉलो लाइक सब्सक्राइब આ જંકુ દીદીના બેસ્ટ ફ્રેન્ડ છે બરોડા. हाँ दिलीप यहाँ ફ્રેન્ડ્સ મળી ગયા છે અહીંયા કોલેજ ફ્રેન્ડ છે સ્કૂલ ફ્રેન્ડ છે જે કોઈ બીજો સાઉન્ડ ન આવે બધી વાત કરતા હોય. જંકુ આવી આવે જો અમે આવી ગયા છીએ. જમણવાર ચાલુ થઈ ગયો છે. સારું સારું દાળ ખાવાની છે. મેરેજમાંથી બહાર આવી ગયા છીએ. જમીન કરીને ખાધું ન ખાધું નકરા ફોન આવતા હતા તે
જો હવે જઈએ છીએ ઘરે. તો જો ક્યારના ઊભા છીએ પણ હજી લેવા આવ્યા નથી ને અમને અંદર હતા ને ત્યારે બહુ બધા ફોન કરવામાં આવ્યા હતા કે જલ્દી આવો જલ્દી આવો. એવું થઈ ગયું. હવે અમે આવી ગયા છીએ તો એ આવતા નથી. પછી જો અમે ધાંગધ્રા આવી ગયા હતા 3 વાગે બપોરના, અને પછી ત્યાં આવીને પાછા જમ્યા બધા અને કામ બામ બધું પતાવ્યું ને 2 દાદા બહાર બેઠા છે, જો વાતું કરે છે. અને હવે રાતે પછી ખાઈ પીને થાકી ગયા હતા તે સૂઈ ગયા હતા. બીજો દિવસે આપણે ગણેશ આમ બપોરના રાખ્યું હતું, પણ પછી કે સવારનું મુહૂર્ત છે 9 વાગ્યાનું, એટલે બધા ફટાફટ કરવા લાગ્યા. મેં કીધું અમને આ તકલીફ હોય, સોડિયમ ઘટતું હોય તો જ આ તકલીફ થાય. વિષ્ણુ રહ શ્રી તો અહીંથી મારા ભત્રીજાના મેરેજની શરૂઆત થઈ. વિષ્ણુ રાગનિયા અધ્ય બ્રહ્મણે ગણેશ સ્થાપના ચાલુ થઈ ગઈ. સંવત 2082 માસોત્તર માસે માક્ષિર માસે શુક્લ પક્ષે કાદસ્યાયામ તિથો ચંદ્ર સોમવાસ રહે કાશ્યપ ગોત્ર પંડા. તમારું નામ લઈ લેવાનું. અમુક નામેથી યજમાનો આત્મનમ શ્રુતિ સુદેવાના થઈ ઇન્દ્ર અગ્નિ વાયુ કુબેર કર્માય નાના પ્રતિબદ્ધમ નામો નાના પુરાતે યો રાતમિયા ધીરે સુગંધિની માલત્યાદિની મે પ્રભો ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા. 3 વખત જલ પધરાઈ દેવાનું. હસ્ત પ્રક્ષાલમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલમ સમર્પયામિ અને જલપાન સમર્પયામિ. કરોજનાર્થે નમસ્કારામિ. ગમ ગણપતે નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. ઓમ વિશેષાધ્ય ફલો હાથમાં સીપડ રાખવાનું. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. 2 હાથ જોડે નમસ્કાર કરી જવાના. વેદાય નમઃ. ઋગ્વેદમ પૂજયામિ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. પશ્ચિમ સેવાના અક્ષતાયનમ સમર્પયામિ. પુષ્પ પધરાઈ દેવાનું. પુષ્પાણિમ સમર્પયામિ. અબીલ ગુલાલ પધરાવજો. મંગળ દ્રવ્યાણે સાધનમ સંપૂર્ણ કલશેન પાત્રમ તત કલશોપરિ. 2 હાથ જોડી નમસ્કાર કરી જવાના. નમો નમસ્તે સ્વર્ગા પ્રભાય સુસવેતારા યશમંગલાય શોભા સહસ્તાય ઈશાસનાય જલાધિનાથાય નમો નમઃ. સંચો રાખી દેવાનો. ઓમ મહાદીર્ઘાનાગાનદિયો દેવ નમસ્કારા. જો અમે પાર્લરમાં તૈયાર થવા આવી ગયા છીએ. અહીં જો જાદુ તૈયાર થઈએ છે. એકનું કામ ચાલુ છે અને હવે પછી અમારો નંબર છે. હા, તમને લઉં, વાંધો નહીં. હા, તો મારે હજી સ્ટ્રેટ કરાવે છે અને જાગુને બાકી છે, એટલે પહેલાં પતે પછી અમારો નંબર આવશે. તો ત્યાં તો માટી મુહૂર્તનું કામ કાંઈ ચાલુ થઈ ગયું છે, પણ અમારે થોડુંક લેટ થઈ ગયું, તો અમે થોડાક મોડા જશે. અહીંથી સાઈડ પરથી હું કરું છું. હા વાંધો નહીં, તો લાસ્ટમાં કરીશ ને. અત્યારે કાલે મીડિયમ પર થશે બધા એવા છે.
એ તો જશે બહુ એક જ તો સરસ મજાનું સ્ટ્રેટનિંગ કરી દીધું છે. તો નામ શું છે? છાયા. ધાંગધ્રામાં કા હા આવું આપણે બહુ મસ્તી નાખી. ખાતું ત્યારે શું ફાઇનલી આપણે સરસ મજાના થઈ ગયા છીએ. બહુ મસ્ત કર્યું. જાગનું સ્ટ્રેટનિંગ થાય છે. જેને કરાવવું હોય ને ધાંગધ્રામાં રહેતા હોય એમની પાસે આવી જજો. શું નામ છે તમારા પાર્લરનું? છાયા. પાર્લરનું નામ ય છાયા છે? શુભમ બ્યુટી સલૂન. શુભમ બ્યુટી સલૂન. બહુ મસ્ત કરે છે સ્ટ્રેટનિંગ. જો મારું સ્ટ્રેટનિંગ થઈ ગયું છે અને અમે બેઠા છીએ. જાગુનું થાય છે ને ઘરેથી ફોન આવે છે ને ખરા એટલે અમે જઈશું બધા. રેડી થઈ ગયા છે. સાધુ ભાભીની એક તે મોટા તો મોટા છે. તો એ હમણાં જ કપાયા હતા ના? હમણાં જ કપાય. તારે તો તારતી હતી. કેવું લાગ્યું? અત્યારે સંતોષ થયો ને? બહુ મસ્ત. હા, એટલે સંતોષ થયો ને? તો પેલું આગળ જ રાખવાના છે ને? હા એટલે આમ રાખી દઈશ. હા, બહુ મસ્ત. જોરદાર. એટલે ફોટો પાડતો હતી. જાગુ તૈયાર થઈ ગઈ છે. વસ્તુ છે ને કેવા લાગે છે તું? હેર સ્ટ્રેટનિંગ મસ્ત લાગે ને છે. હા. બહુ છે. ફોટો પાડજો. બધા મારા છોકરા છે. માટી મુહૂર્ત કરીને અમે આવી ગયા છીએ. કોતરી જેવું પડવાનું છે એટલે છે એની તૈયારી બધી ચાલે છે.
તો જો અમે ટિફિન માટે તૈયાર થઈ ગયા છીએ બધા. આવી પહેરી છે, આવી પહેરી છે યલો. આ કેવો કલર લાગે ને, એકદમ લેમન જેવો ને. આ પીળો પીળો. તો જો હલ્દીની રસમ ચાલુ થઈ ગઈ છે ને અમે બધા જો પીળા પીળા અડધા પીળા ને અડધા એ નથી પહેર્યા, અડધા થાકી ગયા છે ને તો નહીં પહેર્યા. સારું છે. એટલે આમાં નો આવે. નાખે હવે હલ્દી વધ બધું થાય હવે. બધાને એક જ ડોલું લઈને વાય ઊભું જ રહી જવાનું. પલોઠી વાળીને ભેજો તો સારું આ સેડારી ના આંચું તમે ડ્રેસ બ્રેસ પહેરાય દો. હાથ રાખજો, છેલ્લી વાર હાથ રાખી સામે જોઈએ. હાથ તો રાખે, માથે રાખે એવું કહો. મોટી બહુ જ બધી ભૂલી ગઈ. હું નાની હોય હાલો બાકી છે તો તમે લાયા પણ એની ભૂલી ગયા. એટલા જ કહું હોય હોતી મોટા છે ને બધી. આ બધા રીને દિવાળી મૂકી હોય ભેગા કરી. તો જો પીઠીનો કાર્યક્રમ પતી ગયો છે અને અમે અમારા એક્ઝેક્ટ ઘરની સામે જ આશાપુરામાંનો મઠ છે એટલે કે મંદિર છે, તો ત્યાં અમે આવી ગયા છીએ ને ત્યાં હોલમાં જ અમારે જમવાનું છે. તો જો બધા દર્શન કરી લો. તો જો બધા જમવા બેસી ગયા છે અને જમવામાં તો ખીચડી, બટેકાનું શાક, મરચાં, છાશ, રોટલી. તો બધાએ રાતે જમી લીધું અને પછી ઘરે જઈને બધા થાકીને ઠૂસ થઈ ગયા હતા એટલે સૂઈ ગયા હતા. તો ચલો આજના બ્લોગને અહીંયા જઈને કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો કાલે છે જાણ. તો ચલો હવે સૂઈ જઈશું, કાલે મળીશું.